આપડી ગલેરીમાં પડદા લગાવી દેજો તમે. હું થયું પાછું? પાણી ચડાવવા જવું ને હવારે હું તે બધામાં હમું જોજો કરે. તારી હું જોજો કરે. કોમ કર, બરાબર હાબુથી મોઢું ધોઈ પછી જજે. મોઢું ધોઈને જોઈ તો કોઈ નહીં જોવામાં હમું. આ તો ખરા, તને ખબર પડી જા. આ બરોબર. પાણી વેળવા જઈ તારા પડદાની જરૂર નહીં પડે. પપ્પાવાળા પડદા લગાય. કેમ મને એક સવાલનો જવાબ આપજે. જે ક્યારે પૂરું ના થાય એને શું કહેવાય? તારી અને માસીની વાતો. મમ્મી આપણો હિસાબ આવી ગયો. આપણે બે અડધા અડધા કરી દઈએ. એક તારી એક મારી, બે તારી એક બે મારી, ત્રણ તારી એક બે ત્રણ મારી. બરાબર હિસાબ? ઓકે. પણ ભૂલ હોય તો લે કેલ્ક્યુલેટર. ના નહીં. ચીટિંગ કરી ના નહીં. પાક્કું? પાક્કું. બસ તા બોલ મમ્મી. લે 1000 રૂપિયા આપું, ઘરનું બધું કામ કરી દે. ઘરના કામ માટે 1000 રૂપિયા હાલ જ કરી દઉં. બોલ મમ્મી. લે બીજા 500 રૂપિયા આપું, ઉપરથી કપડા લઈએ ફટાફટ. હારું હાલ જ લઈ આવું. આ તો નેના નેના કામ માટે કેટલા બધા પૈસા માંગુ. આ તો લટી લાગી જઈ. માર પગ દુખ્યું તે પગ દબાઈ દો ને તો 500 રૂપિયા આલું. હાલ જ દબાઈ દઉં. આમાં હું દબાવ વંગી દાબીને દબાય 500 રૂપિયા આલે. આ દબાવ વાતા. અરે વાહ વિદ્યા, આ મમ્મીની સેવા કરે તું તો આજ. પગ દબાવન. હા પપ્પા. અલ્યા મિત્ર 2000 રૂપિયા આપ્યા હતા, વિદ્યા જોતા હતા તેને આપી દીધા. ક્યાં? મમ્મી હું આખો દા ફોન રમ રમ કરું. ચોકડી વાસણ પડ્યો તે મચ્છર કેટલા બધા ઉડું. મારું મન ના પાડ્યું. ના કે હું એ કરી દીધું. મારા વાંગર